મિતેશ રાઠોડ સંતશ્રીનું પહેલે સ્વાગત કરે। પરમ પૂજ્ય શ્રી કીર્તિદાસજી મહારાજ, વિનંતી કરીશ કીર્તિદાસજી મહારાજને આશીર્વચન આપે। नीलाम्बुश्यामलं कोमलांगं शीताशमारोह पितवावभागं पाणौ महाशायक चारुचापं नमामि रामं रघुवंशनाथं। આજના પ્રજાપતિ સમાજના શાળંત્રીસમાં શુભલગ્ન પ્રસંગે મંચસ્થ જ્ઞાતિના વિવિધ કાર્ય સંભાળી રહેલા મુરબ્બીશ્રીઓ, ઉપસ્થિત સમાજના ભાઈઓ બહેનો અને આજ જેમણે ગ્રસ્તાશ્રમ જીવનનો પ્રારંભ કર્યો તે 21 દંપતીઓ, મારા માટે આનંદની વાત કે પ્રતિવર્ષ આવા દિવ્ય ભવ્ય અને રૂડું કાર્ય સમાજનું દર્શન એ પ્રજાપતિ સમાજના આમંત્રણને પ્રતિવર્ષ મળે છે અને મને આ નિત્ય પ્રતિવર્ષ દર્શન થાય છે। મંચસ્થ પૂર્વ વક્તાઓ રવિભાઈ કે ઘણા બધાએ બહુ સારું વક્તવ્ય આપ્યું, સાથે સાથે સમાજ ભવન નિર્માણની પણ એક વાત કરી। આ મહિલાઓ દ્વારા જે પત્રિકા વિતરણ, ઘણું બધું સંગઠનનું કાર્ય, ઘણી બધી સુંદર વાતો થઈ। તો આશીર્વાદની વાત અથવા તો રાજીપાની વાત કરીએ, આપણા સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં જન્મથી કરી અને 16 સંસ્કાર એનું મહત્વ આપ્યું અને એવા આ લગ્ન સંસ્કાર એ પણ મહત્વનું છે। તો આજના મંગલ દિવસે આ 21 નવદંપતીઓને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ કે એમનું જીવન ભગવાન શંકર અને પાર્વતી સમાન વ્યતીત થાય, પ્રભુ શ્રી રામચંદ્રજી અને સીતાજી જેવું સામર્થ્યવાન બને, ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણી જેવું દિદીપ્યમાન થાય, બ્રહ્મા અને બ્રહ્માણી જેવું સાફલ્ય થાય, એવી પરમાત્મા પાસે હું અભ્યર્થના કરીશ। સાથે સાથે આ સમાજ પ્રતિવર્ષ આવા દિવ્ય અને ભવ્ય કાર્ય યોજી અને સમાજને સંગઠિત રાખી અને જે સુંદર કાર્ય કરે છે એ બધાને ખૂબ ખૂબ હૃદયના મારા અંતરના આશીર્વાદ કે આવા ને આવા રૂડા કાર્ય સમાજ ઉપયોગી, સમાજનો ઉત્કર્ષ થાય એવા તમામ કાર્યો એમના હસ્તે થતા રહે। ભગવાન એમને યશસ્વી બનાવે આવા સુંદર કાર્ય દ્વારા। આનંદની વાત એ ભાઈ હમણાં સમાજ ભવન નિર્માણની વાત કરી, સુંદર વાત છે કે પ્રત્યેક સમાજ પાસે કંઈક પોતાનું ભવન હોવું જોઈએ। आज महेशभाई उपस्थित है तो एक बात, एक याचना, हमने थोड़ा समय पहला कोई आमंत्रण देवानुं थयुं बधा समाजने, लोहाणानो समाज होय के बीजा बधा समाज, એટલે પ્રજાપતિ સમાજમાં એવી એક ચર્ચા આવી કે એમાં તો 4 વિભાગ છે, 4 પ્રમુખ છે ને એવી રીતના આપણી થશે, 4 તળા છે। એ સ્વાભાવિક છે, એક વ્યવસ્થા છે જૂની કે ભાઈ 4 તળા છે, 4 વિભાગ, એના પ્રમુખો કે વ્યવસ્થા અલગ છે। એ એક સુંદર વાત છે અને એ પરંપરા છે। પણ એક સાધુ તરીકે મહેશભાઈ તમારા પાસે એક એવી વિનંતી કે એ 4 તળા કે આપણી જે વ્યવસ્થા છે એ બરોબર છે, આપણા પૂર્વજો જે કંઈ કર્યું હોય તે, પણ આમંત્રણ પત્રિકા આપી હોય કે બીજું કોઈ કાર્ય કરવું હોય ત્યારે ચારે સમાજ વતી એકાદ સમિતિ, એકાદ પ્રમુખ હોય
એવી એક સાધુ તરીકેની માંગણી છે, એટલે મારે તો તમારી પાસે માંગવાનો અધિકાર છે અને એમાં અમારા મહેશભાઈ બેઠા હોય એટલે તો ગમે એ માંગીને લઈ લઈ. એટલે સમાજના શ્રેષ્ઠીઓ પાસે આવી એક નમ્ર વિનંતી કે પ્રત્યેક બીજા બધા સમાજને ખબર પડવી જોઈએ કે ભાઈ આ એક સમાજના પ્રમુખ છે એને આપશો એટલે ચારે કળા કે જે કાંઈ વિભાગ છે એમને એ આમંત્રણ પહોંચી જશે, એને વાત પહોંચી જશે. એટલે આવી એક તમારા પાસે વિનંતી. આજના દિવસે મને અહીં બોલાવ્યો, આ સમાજનું દર્શન કરાવ્યું, જ્ઞાતિ ગંગામાં સ્નાન થયું, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. મહારાજશ્રીના આશીર્વાદથી સમાજ ભવન અને સમાજ પ્રમુખ જલ્દીથી મળે એવી આશા રાખી. હવે હું વિનંતી કરીશ આપણા સમાજનું ગૌરવ એવા મહેશભાઈ ઓઝાને કે તેઓ અમને બે શબ્દ કહે. મહેશભાઈ ઓઝા અને નાથાણી સાહેબ હજી આજ સવારે જ અયોધ્યાથી અંજાર પધારેલ છે, તો એ અનુભવ પણ આપણે એમની પાસેથી લઈએ કે અત્યારે તો દરેકના દિલમાં રામ રામ છે અને એ તો રામને જઈને રામના ઘરે જઈને આવ્યા છે. તો રામનું ઘર કેવું છે ત્યાં એ આપણે અત્યારે બેઠા બેઠા એમને જ પૂછી શકશું. આપણે અયોધ્યા જાય ત્યારે જોશું રામનું ઘર. 500 વર્ષ પછી રામને એનું પોતાનું ઘર મળ્યું છે. તો હું વિનંતી કરીશ મહેશભાઈ ઓઝાને કે તેઓ આપણે બે વચન કહેશે. અજીતભાઈએ ઉલ્લેખ કર્યો એટલે આપણે જે છે બધા જે છે એકવાર બોલી લઈએ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. ખૂબ અદ્ભુત દર્શન જે છે ગઈકાલે જ થયા છે. આપણે બધાએ પણ 22 તારીખે આવા જ અદ્ભુત દર્શન રામલલ્લાના કર્યા હતા અને 2 દિવસ પહેલા પ્રત્યક્ષ જવાનો મોકો મળ્યો. ખૂબ સુંદર વ્યવસ્થાઓ છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ સરળતાથી 1-1.5 કલાકના જ કાર્યક્રમમાં દર્શન કરી શકે એવી વ્યવસ્થાઓ છે. આપણા જે છે જૂતા પગરખા રાખવાની સુંદર વ્યવસ્થા છે, સામાન માટેનો લોકરનો વ્યવસ્થાઓ છે અને મૂકી એની પાછળની બાજુથી લેવાની કલેક્શનની વ્યવસ્થા છે અને ખૂબ નજીકથી પ્રત્યક્ષ રામ ભગવાનના દર્શન ખૂબ નિરાતે થાય એવી સુંદર વ્યવસ્થાઓ છે. જીવનમાં જેને પણ જલ્દીમાં જલ્દી મોકો મળે એમને આ ફરીથી રામલલ્લાના દર્શન માટે જવાનો આપણે સૌ પ્રયાસ કરીએ. આજના 37મા સમૂહલગ્નમાં મંચસ્થ પૂજ્ય સંત ચરણ કીર્તિદાસજી મહારાજ, સમાજના સૌ મહાનુભાવો, આ સમૂહલગ્નમાં જોડાયેલા નવદંપતીઓ, માતાઓ, બહેનો, ભાઈઓ, પૂર્વ વક્તાઓએ જે છે ખૂબ સુંદર વાતો જે છે કરી જ છે. બહુ જે છે લાંબો સમય જે છે આપણે નહીં લઈએ, પણ ધીરે ધીરે 37મા વર્ષમાં પ્રવેશ કરતા કરતા એક આખી નવી જ યુવા નેતૃત્વ પેઢીએ આ સંચાલન જે છે સંભાળ્યું છે. ક્યારેક ક્યારેક જે છે નવા જવાબદારીઓ સોંપતી વખતે જે છે એવું લાગે, લોકોને શંકા થાય કે કેવું થશે, પણ ઉત્તરોત્તર સારું ને સારું જ થતું જાય છે. એટલે જવાબદારીઓ આગળના લોકોને સોંપવી એ પરંપરા આપણે સૌએ જે છે વિકસાવવા જેવી છે. ઘરની અંદર પણ આ પરંપરા જે છે વિકસાવવા જેવી છે. પિતાએ જે છે પુત્રને, સાસુએ, માતાએ જે છે વહુને, દીકરીને જવાબદારીઓ જેટલી વહેલી સોંપીને આપણે જે છે એમના ઉપર વિશ્વાસ રાખશું એટલું વધુ સુંદર કાર્ય જે છે થવાનું છે. એનું ઉદાહરણ એટલે આ 37મો સમૂહલગ્ન સમારંભ છે. અગાઉના જેમણે પણ આ સમૂહલગ્નનો પ્રારંભ કર્યા છે, કેટલાક દિવંગત છે એ આત્માઓને અને કેટલાક હાજર છે બંનેને, એ આનંદ થાય છે કે હવે જે પ્રારંભ કર્યો હતો એના કરતાં પણ ખૂબ સુંદર આયોજન એ વર્તમાન કાર્યકર્તાઓ કરી રહ્યા છે. એટલે આ જ પ્રકારની આગળના યુવા કાર્યકર્તાઓ છે એને જવાબદારી સોંપવાની, ઘરની અંદર પણ જવાબદારી છે એનું હસ્તાંતરણ સહજતાથી કરવાની આવશ્યકતા હોય છે. યુવા દંપતીઓ છે એમને પણ એક વિનંતી છે. હમણાં જ કર્ણાવતી ગાંધીનગર પાસે પટેલ સમાજનો એક બહુ મોટો કાર્યક્રમ થઈ ગયો. એમાં 6 બહેનો છે, એના સરસ મજાના વક્તવ્યો વગેરે થયા હતા. સમાજ જાગરણ માટે જ એ કાર્યક્રમ હતો. કેટલાય વર્તમાન પત્રોની અંદર પણ એના ફોટા વગેરે આવ્યા હતા.
કેરળની અંદર જે છે બહુ મોટી જે છે લવ જેહાદ પ્રકારનું જે ષડયંત્ર ચાલ્યું અને એમાં જે દીકરીઓ ફસાયેલી હતી, બધી જ જે છે ઉત્કૃષ્ટ રીતે ખૂબ જે છે અભ્યાસ કરેલી એન્જિનિયર અને સારો અભ્યાસ કરેલી દીકરીઓ છે એ ફસાણી હતી. એમણે જે છે કીધું કે અમે તો બહાર આવી ગયા છે, પણ કોઈ દીકરી હવે જાય નહીં, એના માટે જીવન સમર્પિત કરવાના છીએ. અને આ બધા જ ઉદાહરણોની અંદર એક જે ત્રુટિ એ લોકોએ બધાને ધ્યાનમાં આવી કે અમને અમારા ઘરમાંથી, અમારા સમાજમાંથી ક્યાંક ને ક્યાંક આપણી પરંપરામાં, આપણા ધર્મની અંદર, આપણી સંસ્કૃતિમાં શ્રદ્ધા વધે એવું કોઈએ કંઈ કર્યું નહીં. એટલા માટે જે છે અમે કદાચ વિચલિત થઈ ગયા, ફંટાઈ ગયા અને ક્યાંક બદલાઈ ગયા. મને લાગે કે આજની પેઢી છે એની જે છે જવાબદારી છે, નવદંપતિઓની પણ જવાબદારી છે કે આગળની પેઢી છે એને આપણું ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ છે એમાં શ્રદ્ધા જાગે, એ પ્રકારનો સંસ્કાર, એ પ્રકારનો વારસો છે એ આપણે આગળની પેઢીને આપવાની છે. તો જ રવિભાઈએ કીધું એમ જે છે આપણે મૂળ સાથે જોડાયેલા રહેશું, આપણે જીવંત રહેશું, આપણે જે છે વિકસિત રહેશું, આપણે સુરક્ષિત રહેશું. આ આવશ્યકતાની પૂર્તિ માટે પણ સમાજ વિચાર કરે છે. અંજારની અંદર પ્રજાપતિ સમાજનું ભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. અંજારનું ભવન નથી, અમારું ભવન નથી, સમાજનું ભવન છે, પ્રજાપતિ સમાજનું ભવન છે. અને લગભગ જે છે 1.25 કરોડના ખર્ચનો એક અંદાજ છે અને વિશ્વાસ પણ છે કે આપણે જે બેઠેલા છે અને અહીં કદાચ ઉપસ્થિત નહીં હોય એ સમાજની શક્તિ ઉપર જ આપણે આ સુંદર અને ભવ્ય ભવન છે એ નિર્માણ કરી શકવાના છે, એમાં કોઈ શંકા નથી. એક જે છે બધાએ સાથે મળીને એક સ્વપ્ન, એક કલ્પના, એક વિચાર જે છે એ કર્યો છે અને વિચાર જે છે આગામી સમયમાં જરૂર સફળ થશે. અને આપણે જેમ કીધું એમ સ્વયંભૂ, જેમ રામ મંદિર માટે સ્વયંભૂ જે છે લોકોએ સમર્પણ કર્યું, એમ મને લાગે છે કે પ્રજાપતિ સમાજ ભવન માટે પણ સ્વયંભૂ સમર્પણનો પ્રારંભ થઈ જ ગયો છે અને બધા પોતાની રીતે સહયોગ આપવા માટે જે ઉત્સુક છે. સોશિયલ ગ્રુપે પણ 2,22,222 રૂપિયાનો જે સહયોગ કર્યો છે એના માટે પણ સોશિયલ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અનેક સમાજની અંદર મોટા દાતાઓ હોય છે અને એના દ્વારા જે છે સહજતાથી થાય છે કોઈ પણ કામો. આપણે ત્યાં પણ ક્ષમતાવાન લોકો છે, થોડું આગળ આવશે તો આ કામ વધુ સરળતાથી થશે. બાકી એ પૂર્ણ થવાનું છે એવો શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ ભવન છે એના નામકરણ માટે 31 લાખ રૂપિયાનું ડોનેશન નક્કી કરેલું છે. જે દાતા જે છે 31 લાખથી વધુ દાન આપશે એમના નામથી આ ભવન બનાવવાનો વિચાર થયો છે. મુખ્ય જે હોલ છે, સભાખંડ છે, એના નામકરણ માટે 21 લાખ રૂપિયાનો વિચાર કર્યો છે. મુખ્ય સભાખંડ છે એના 10 વિભાગો છે, એ દરેક વિભાગ માટે પણ એક 5 લાખ રૂપિયા છે નામકરણ પેટે વિચારેલા છે. અને 21,000 અને વધુ આપનાર દરેક છે એમની તકતી પણ આ ભવનની અંદર આપણે લગાડવાની, એમનું નામકરણ પણ છે એ આપણે કરવાના છીએ. આ પ્રકારે નામકરણ યોજનાનો પણ વિચાર કર્યો છે. આપણે સૌ ભવનનું નામકરણ મળી જાય, હોલનું નામકરણ મળી જાય, આપણામાંથી પણ કોઈ હોઈ શકે અને બાકીના પણ આપણે સૂચિત કરી શકીએ કે આ પ્રકારનું સરસ મજાનું ભવન નિર્માણ થઈ રહ્યું છે, એમાં બાકી લોકો પણ સહયોગ કરી શકે. આપણે એમના સુધી આ સંદેશ પહોંચાડીએ. આંગળી ચીધવાનું પણ એક પુણ્ય હોય છે અને અનેક લોકો સમાજ માટે શ્રદ્ધાથી આપતા હોય છે. ક્યારેય જે છે ખબર ન હોય કે આટલી ક્ષમતા હશે આપી શકે, એવા પણ અનેક ઉદાહરણો બનતા હોય છે. રામ મંદિર વખતે પણ આવા અનેક લોકોએ શ્રદ્ધાથી જે છે સમર્પણ કર્યું. મને એક ઘટના યાદ આવે કે મોરબીની અંદર એક ફોન આવ્યો કે અમારે રામ મંદિર માટે સમર્પણ કરવું છે. શિક્ષક હતા, નિવૃત્ત થયેલા હતા. જે તે જમાનામાં શિક્ષકનો બહુ પગાર નહીં, હવે તો બહુ સારા હોય છે. એવા નિવૃત્ત શિક્ષિકા 2 બહેનો રહેતા હતા અને આપણને એમ કે 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાનું ડોનેશન હશે. કાર્યકર્તાઓ એમના ઘરે પહોંચ્યા અને એમણે આખા જીવનનું જે પોતાની બચત હતી એ 27 લાખ રૂપિયાનું સમર્પણ છે રામ મંદિર માટે કર્યું હતું. મને લાગે કે આવો સમર્પણનો ભાવ અનેકની અંદર પડેલો હોય છે. એમને ક્યાંક નિમિત્ત જોતું હોય છે. આપણા ભવન માટે પણ ક્યાંક ને ક્યાંક આવા મનની અંદર જે છે આવો ભાવ સંગ્રહીને બેઠેલા લોકો હશે ત્યાં સુધી વિશે પહોંચશે અને આ ભવન એ સમાજના સહયોગથી સાકાર થવાનું છે એવી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. સૌ નવદંપતીઓને ખૂબ ખૂબ શુભેચ્છા.
પ્રતિ એકબીજાને પ્રતિ જે છે શ્રદ્ધા અને વિશ્વાસ છે એ જીવન માટે આવશ્યક છે. જીવનની અંદર કંઈ નાની મોટી મુશ્કેલીઓ મનભેદ આવ્યા કરતા હોય, પણ એક શ્રદ્ધા અને વિશ્વાસ ન તૂટે તો આપણું આ લગ્ન જીવન, ગૃહસ્થ જીવન એ વધારે દિવ્યતાથી પસાર થતું હોય છે. જીવનની અંદર પવિત્રતા અને ચારિત્ર્ય પણ એટલા જ આવશ્યક હોય છે કે સૌની સાથે આપણું આગામી જીવન છે એ શ્રેષ્ઠ બને, આપણો સમાજ પણ વિકસિત સમાજ બને, એ જ અભ્યર્થના ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. સમાજ ભાવના હશે તો ગમે, ફક્ત સમાજ ભાવના હોવી જોઈએ. હવે આપણે 37મો લગ્ન અત્યારે આપણે પૂરો જાહેર કરીએ છીએ. એ પહેલા આપણા 37મા સમૂહ લગ્નમાં ભાગ લેનાર એમના માતા પિતાનો અત્રેથી અમે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તમે 21 જોડલાઓ જોડાઈ અમારા અંજારના આગળ આવ્યા છો. અમે અમારાથી પણ કાંઈ પણ નાની એવી ભૂલો થઈ ગઈ હોય તો અમે નાનું બાળક સમજી અમને ભૂલ અમારી માફ કરી દેજો. સમાજના દરેક ભાઈઓનો પણ અત્રેથી અને આભાર માનીએ છીએ. અને આપ જોઈ રહ્યા છો આ કંકોત્રીમાં કે દાતાશ્રીઓના 11,111ના ટોટલ 40 દાતાઓ અમને મળેલ હતા. એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમુક લોકો અત્રે હાજર પણ નથી, પણ એમને ત્યાં બેઠા બેઠા અમને દાન આપેલું કે તમે જે કાર્ય કરો છો એવું કાર્ય કોઈ કરી શકતું નથી. એટલે સમાજની ભાવના હતી એટલે અમે 11,111ના 42 દાતા હતા. એમની સમાજ ભાવના હતી તો ત્યાં બેઠા બેઠા પણ અમને અહીંયા દાન મળી ગયું. સુંદર મજાની પત્રિકાના પણ દાતા અમને મળેલ હતા. કન્યાદાનમાં પણ સરસ મજાની વસ્તુઓ મળેલી હતી. તો આ દરેક કાર્યમાં દરેક દાતાશ્રીઓનો જ એમનો દાનનો જ અમને ફાળો મળેલ છે, જેથી અમને આ સરસ મજાનો પ્રોગ્રામ અમે સંપન્ન કરી શકીએ. નગરપાલિકાનો પણ અમને અંજાર નગરપાલિકાનો પણ ખૂબ ખૂબ અમને સાથ સહકાર મળ્યો છે. આ જે ટાઉન હોલ છે અંજાર નગરપાલિકાનું છે, એમાં સફાઈ, પાણી, બધી વ્યવસ્થા નગરપાલિકાએ હમણાં થોડી વાર પહેલા જ એમના પ્રમુખ આવેલા, એમનું આપણે સન્માન કર્યું હતું. અંજાર નગરપાલિકાના પ્રમુખનું પણ, તેમને પણ કેમ ભૂલીએ આપણે. તો દરેક નાના નાના કાર્યકરોનો પણ અત્રે અમારે ખૂબ સારો સાથ અને સહકાર રહ્યો છે. ભોજન મંડપમાં પણ ત્રિકમભાઈ આહિર આપની વચ્ચે ઉપસ્થિત છે. એમનું આપણે પ્રથમ સ્વાગત અને સન્માન કરીશું. હું વિનંતી કરીશ પ્રમુખશ્રીને કે એમનું સન્માન કરે. ત્રિકમભાઈ આહિર રત્નાલજી આવે છે આપણી વચ્ચે. જે પ્રમુખ આપણા મંત્રીશ્રી હતા વાસણભાઈ આહિર, એમના પુત્ર છે અને આપણા સમાજને ખરેખર એમને લાગણી છે એટલે આપણી વચ્ચે વધાર્યા છે. હું વિનંતી કરીશ ત્રિકમભાઈને બે શબ્દ સમાજ શુભેચ્છાઓ મળી ગયેલી છે એમના તરફથી. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આ 37મો સમૂહ લગ્ન અત્રે સંપન્ન કરીએ છીએ. દરેક વરઘોડિયાઓ જે બેઠા છે એ ખુરશી પ્રજાપતિ સમાજ ગાંધીધામ તરફથી મળેલ છે, એ એમને સાથે લઈ જવાની છે. બાકી કન્યાદાન અત્રેથી આપવામાં આવશે. લાઈનબંધ રીતે તમે કન્યાદાન તમારું એકઠું કરી લેજો. અને અત્રેથી અમે આ 37મો સમૂહ લગ્ન સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરી છે. ખૂબ ખૂબ આભાર સમાજના ભાઈઓ તથા બહેનો. હેલો, ગણપતિજી જે આપણા છે ત્યાં એ તો ક્યાંય જાય ફેંકતા નહીં. ગણપતિને અહીંયા સ્ટેજ ઉપર રાખી દેજો, આપણે અહીંયા એનું વિસર્જન કરી લેશું. ગણપતિ અહીંયા સ્ટેજ ઉપર લઈ જવા માટે અશોકભાઈ કે અહીંયા સ્ટેજ ઉપર અહીંયા લઈ આવો, અહીંયા રાખી દેજો. ગણપતિને અહીંયા સ્ટેજ ઉપર લઈ આવવા વિનંતી.
જે બે ખુરશી ઉપર આપ બેઠા છો વરઘોડિયા, એક ખુરશી કન્યા પક્ષ વાળા લઈ જાય, એક ખુરશી વર પક્ષ વાળા લઈ જાય, અને ઉકેડીનું ઉત્થાપન પણ કરી નાખજો. જે આપણી વિધિમાં છે ઉકેડીનું ઉત્થાપન એ પણ કરી નાખજો. હવે આપ વરઘોડિયા ઊભા થઈ શકો છો, ને બેસવું હોય તો પ્રોગ્રામ ચાલુ રાખીએ. કે કન્યા પક્ષ વાળા જ આવે લેવા માટે, કન્યા પક્ષ વાળા જ કન્યાદાન લેવા માટે આવે. જે આ ખુરશી ઉપર તમે બેઠા છે યલો કલરની એક ખુરશી વર કન્યા માટે છે, એ તમારે લઈ જવાની છે. ગણપતિનું ઉત્થાપન પણ કરી નાખજો. શાંતિથી બધા સાઈડમાં આવી જાજો, જેથી કન્યા પક્ષ વાળા આ બાજુ થઈ શકે. ગણપતિ અહીંયા સ્ટેજ ઉપર લઈ જવા વિનંતી. આવડે હે આ પર્સ કોઈનું હોય તો લઈ જાય. આ લેડીઝ પર્સ મળેલ છે, ખાતરી કરીને લઈ જાઓ અંદર વસ્તુ શું છે. લેડીઝ પર્સ મળેલ છે. આ લેડીઝ ચાવી પણ મળી, ચાવી છે ખાસ જોજો. ઉતારવાનું કી બાજુ તમને ખબર આમ છે આમ પર આપી છે કાર્યકર્તાઓ પોતાના બિલા. ચલો મળી ગઈ છે, ચાવી વાળા ભાઈ પણ મળી ગયા છે, પાકીટ વાળા બેન પણ મળી ગયા છે. ઘરની ચાવી નહીં, આ મોબાઈલ મળ્યો છે, આ તો ઓપન છે. હવે એમ નથી કહેતા કે ખાતરી કરીને હાલો મળી ગયા મોબાઈલ. આ નથી, હાલો સેમસંગ નો મોબાઈલ છે, સેમસંગ નો મોબાઈલ મળેલ છે. જે કોઈ હોય અત્રેથી લઈ જાય. આપી જવા વિનંતી. અહીંયા જ વિસર્જન અમે કરી દઈશું. એક એટીએમ કાર્ડ મળેલ છે, એક એટીએમ કાર્ડ મળેલ છે. HDFC નો એટીએમ કાંઈ વાંધો નહીં, સેમસંગ નો છે મોબાઈલ, ખાતરી કરીને આપી દો. કાર્યકર્તાને આપી દો, તમે કાર્યકર્તાને આપી દો. બેનો કાર્યકર્તાને આપી દો તમે. ખાલી કરો. સિંચવાનું નારિયેળ પણ આપેલું છે. હવે એક એટીએમ કાર્ડ અને એક ચાવી. લેવાય લેવા ગાડી ફોન